લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ તમિલનાડુની ન્યૂઝ ચેનલ થાથી ટીવીને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે પહેલીવાર ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે જવાબ આપ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું ચૂંટણી બોન્ડના ડેટા સાર્વજનિક થવાથી પાર્ટીને ઝટકો લાગ્યો છે. આ બાબતે તેમણે કહ્યું, 2014 પહેલા પણ ચૂંટણીમાં ખર્ચ થતો હતો, ત્યારે કયા રૂપિયા ક્યાંથી આવ્યા અને કોણે ખર્ચ્યા તેની કોઈ માહિતી મળતી ન હતી. સિસ્ટમમાં ખામીઓ હોઈ શકે છે, કોઈ પણ સિસ્ટમ સંપૂર્ણ નથી, ખામીઓને સુધારી શકાય છે. બીજેપીની યુટ્યુબ ચેનલ પર જાહેર કરાયેલા આ ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, જો મોદીએ ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ બનાવી છે તો એ જાણી શકાય છે કે કયા રૂપિયા કોને અને ક્યારે આપવામાં આવ્યા. જે લોકો ડેટા સાર્વજનિક થવા અંગે અવાજ ઉઠાવી રહ્યા છે તેઓને પાછળથી પસ્તાવો થશે. આ સિવાય પીએમને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે વિપક્ષ સરકાર પર ઈડી સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવી રહ્યું છે. તેના પર પીએમ મોદીએ કહ્યું, અમે ઈડીની સ્થાપના નથી કરી, ન તો અમારી સરકાર પીએમએલએ કાયદો લાવી છે. જૂનાગઢમાં 2 દિવસ પહેલા રાત્રિના સમયે દુકાન, મંદિર સહિત 3 જગ્યાએ ચોરી થઈ હતી, જેનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી લીધો છે. મંદિર દુકાનમાં રાત્રે ચોરી કરનાર જોશીપરામાં રહેતા હિતેશ અશોક ગોરડ, શ્યામ જશાભાઈ ઉભડિયા અને પ્રકાશ સવજી ભૂતિયાને ક્રાઇમ બ્રાન્ચે શાંતેશ્વર રોડ પરથી ઝડપ્યા છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીને પકડી પાડી રોકડ 55,707 રૂપિયા, મોબાઈલ ફોન કિંમત ₹40,000, મોટરસાયકલ કિંમત ₹30,000 મળી 1,25,707 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીદારોના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ, મોટરસાયકલ મળી કુલ 1,25,707 મુદ્દામાલ કબજે કર્યો હતો. ગણતરીની કલાકોમાં જ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા ત્રણેય આરોપીઓ મૂળ જૂનાગઢના વતની છે. પકડાયેલા આરોપીમાંથી હિતેશ ગોરડ વિરુદ્ધ અગાઉ પણ ઘરફોડ ચોરીના 4 ગુના નોંધાયા છે. ત્રણેય આરોપીઓ જૂનાગઢ વિસ્તારના હોવાથી દિવસના સમયે અલગ અલગ જગ્યાની રેકી કરે છે અને ત્યારબાદ રાત્રે એક વ્યક્તિ રસ્તા પર ધ્યાન રાખી બીજા 2 વ્યક્તિઓને ચોરીને અંજામ આપતા હતા. રાજકોટ મનપા દ્વારા 2023-24ના માર્ચ માસમાં રજાઓમાં પણ કચેરી ખુલ્લી રાખવામાં આવી હતી, જેમાં ગઈકાલે છેલ્લા દિવસે રવિવારની રજા હોવા છતાં કચેરી ખુલ્લી રાખવામાં આવતા એક દિવસમાં ₹3.50 કરોડની આવક થઈ હતી. આ રકમ સાથે મહાનગરપાલિકાની કુલ આવક 365 કરોડ પર પહોંચી છે. મિલકતવેરા વસૂલાતના ઇતિહાસમાં આ એક રેકોર્ડ છે. જો કે ₹375 કરોડના લક્ષ્યાંક સામે ₹10 કરોડનું છેટું રહી ગયું હતું. સારી વાત એ છે કે ચાલુ વર્ષમાં કુલ 16,631 કરદાતાઓ વધ્યા છે, તેમજ ₹175.85 કરોડ ઓનલાઈન ભરાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ મનપા દ્વારા છેલ્લા 3 દિવસમાં મોટા બાકીદારો પાસેથી વસૂલાત માટે આક્રમક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 1.5 કરોડનો વેરો ભરપાઈ કરાયો હતો. માર્ગ અને મકાન વિભાગની વિવિધ મિલકતો પૈકી આ વેરાની વસૂલાત થઈ હતી. કચેરી દ્વારા અંતિમ દિવસે મોટી રકમ અદા કરી દેવામાં આવી હતી. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારે મંગળા આરતી સમયે છૂટા હાથની મારામારી થઈ હતી. મંદિરના પરિસરમાં ભક્તો બાખડ્યા હતા, જે મામલો પોલીસ મથક સુધી લંબાયો છે. આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે, જેથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે સોમવારે સવારની મંગળા આરતી સમયે જ મારામારી થઈ હતી. મંદિરમાં જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યામાં મારામારી કરતા જોવા મળ્યા હતા. જોકે આ છૂટા હાથની મારામારીમાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર બાબતે વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈને ભગવાનના દ્વાર ખુલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે ગર્ભગૃહની સામે જ મંદિર પરિસરમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ આ ભક્તો છૂટા હાથે મારામારી કરતા જોવા મળ્યા હતા. વલસાડ જિલ્લામાં વાપી બલીઠા હાઈવે ઉપર મુંબઈથી વલસાડ તરફ આવતો કેરી ભરેલો ટ્રક પલટી ગયો હતો, જેથી રસ્તામાં કેરીની રેલમછેલમ થઈ ગઈ હતી. તેમજ અકસ્માતને પગલે વાપી વલસાડ હાઈવે ઉપર ટ્રાફિક સર્જાયો હતો. ટ્રકમાં ભરેલી 12 ટન કેરી રસ્તા પર પડતા લોકોએ કેરી લેવા પડાપડી કરી હતી. અકસ્માતની જાણ વલસાડ જિલ્લા ટ્રાફિક શાખા અને વાપી ટાઉન પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મુંબઈ તરફથી 12 ટન કેરી ભરીને વલસાડ તરફ એક ટ્રક જતો હતો, ત્યારે અચાનક હાઈવે ઉપર ઉભેલું કન્ટેનર આવી જતા તેની સાથે ટક્કર ન થાય તે માટે બચાવવા જતા ટ્રક પલટી ગઈ હતી, જેથી અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટ્રકમાં ભરેલી 12 ટન કેરીનો જથ્થો રસ્તા ઉપર વેરાઈ ગયો હતો. રસ્તે પસાર થતા રાહદારીઓએ ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ મારફતે અકસ્માતની જાણ કરી હતી. ઘટનાને લઈને વાપી વલસાડ હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં જંગલ નજીક હોય એટલે ગમે તે સમયે હિંસક પ્રાણીઓ ગ્રામ્ય વસ્તી તરફ આવતી હોય છે.
આવા સમયે સ્થાનિક રહેવાસીઓ પોતાની હિંમતથી વન્ય પ્રાણીઓ સાથે વાત ભેળીને લોકોમાંથી ભયમુક્ત કરાવે છે. આવી અનેક વાતો આપણે સાંભળી છે, પણ આજે આવી જ એક રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની સાહસિક કૌતુક વિશે જણાવીશું. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વાસિયા તાલુકાના ભાદર ગામની ભાદર વન વિભાગના વિસ્તારના જંગલમાં નીલગાયનો શિકાર કર્યા બાદ ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ પત્રકાર પર હુમલો કરીને ઘાયલ કર્યો હતો. બંને વચ્ચે લગભગ 10 મિનિટ સુધી લડાઈ ચાલી હતી, જેમાં પત્રકાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે તેમ છતાં પણ દીપડાને જડબામાંથી પકડીને તેના પર બેસી ગયો હતો. ભાદર વન વિભાગના વિસ્તારના જંગલમાં એક દીપડો નીલગાયનો શિકાર કરીને ગામની નજીક ઝાડીમાં છુપાયેલો હોવાનું એક ખેડૂતે ગ્રામજનોને જણાવ્યું હતું, જેના આધારે ગામના લોકો મોટી સંખ્યામાં ઝાડીઓ પાસે લાકડીઓ લઈને ઊભા હતા. ઘટનાનું કવરેજ કરવા ગુણવંતલાલ કલાલ નામના પત્રકાર પણ ગયા હતા. એવા સમયે દીપડો એકાએક ઝાડીમાંથી નીકળીને સીધો પત્રકાર ગુણવંત કલાલ પર હુમલો કર્યો હતો. રાજ્યભરમાં મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી કરતા ઓપરેટરોને સમયસર પગાર ન મળતો હોવાની બુમરાળ ઉઠી હતી, જેના કારણે ખાનગી એજન્સી હેઠળ કામ કરતા ઓપરેટરોને મુશ્કેલી સર્જાઈ છે. વધુ એક વખત અમરેલી જિલ્લામાં ઓપરેટરોએ હડતાલ પાડી છે, જેને લઈને અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે. જિલ્લામાં કુલ 11 સેન્ટર ઉપર એકસાથે આધાર કાર્ડ સહિત વિવિધ કામગીરીઓ બંધ કરાઈ છે. તમામ ઓપરેટરો એકસાથે હડતાલ પર ઉતરી ગયા છે, જેના કારણે અરજદારો મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. આ કાળઝાળ ગરમી અને તાપમાન વચ્ચે લોકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. અગાઉ પણ હડતાલ પાડી દેવાઈ હતી. ફરી 6 માસથી પગાર નહીં થવાના કારણે હડતાલ પાડવામાં આવી છે. લોકસભા ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે CR પાટીલના અધ્યક્ષસ્થાને ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ લડેલા હમીરાભાઈ આંચલ ભાજપમાં જોડાયા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, બનાસકાંઠાના ચાલુ સાંસદ પરબતભાઈ પટેલ, લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વાવ વિસ્તારના આગેવાન અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ લડેલા હમીરાભાઈ આંચલ સહિતના આગેવાનોએ કેસરીયો ધારણ કર્યો હતો. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ખેલાડીઓ તૈયાર કરવા માટે T20 ક્રિકેટ પ્રીમિયર લીગ શરૂ કરવાનું આયોજન કરાયું છે. આ પ્રીમિયર લીગથી વડોદરા સહિત ગુજરાતના ખેલાડીઓને IPLમાં જવાનું પ્લેટફોર્મ મળશે. આ લીગની શરૂઆત આ વર્ષના અંત સુધીમાં શરૂ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. IPLમાં ગુજરાતના વધુ ખેલાડીઓ આગામી સિઝનમાં સિક્સર મારતા અને મિડલ સ્ટમ્પ આઉટ કરતા જોવા મળી શકે છે. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આ વર્ષે શહેરમાં પોતાનું T20 પ્રીમિયર લીગ યોજવાનું આયોજન થયું છે. જોકે શરૂઆત વડોદરામાં વિવિધ એકેડેમીઓમાં રમી રહેલા ખેલાડીઓથી થશે. BCAના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે બરોડા પ્રીમિયર લીગને શરૂ કરવા માટે ટુર્નામેન્ટનું માળખું IPLની જેમ તૈયાર થશે. IPL ફ્રેન્ચાઇઝીઓ હંમેશા પ્રતિભાશાળી યુવા ખેલાડીઓની શોધમાં હોય છે, જેઓ T20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી શકે. ભાવનગરમાં રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પુત્રની કાર પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના પીથલપુર ગામ નજીક દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારાના કારણે કારને મોટું નુકસાન થયું છે. આ મામલે દિવ્યેશ સોલંકીના ડ્રાઈવરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષો પહેલા પરસોત્તમ સોલંકી ઉપર જે સ્થળે હુમલો થયો હતો, તે જ સ્થળે તેમના પુત્રની કાર પર હુમલો થયો છે, જેને લઈને ભાવનગરનું રાજકારણ ગરમાયું છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું, અમારી ગાડીની ડ્રાઈવર સાઈડના આગળના તથા પાછળના દરવાજા પર છૂટાઘા થવાનો અવાજ સાંભળ્યો હતો, જેથી મેં તરત જ ગાડી ઊભી રાખી હતી. આ વખતે બીજા પણ 3-4 ઘા થયા હતા, જે ગાડીની બાજુમાંથી પસાર થઈ ગયા હતા. બાદમાં આજુબાજુના મોબાઈલની તથા ગાડીની લાઇટથી તેમજ અમારી સાથેની બીજી ગાડીથી લાઇટોથી તપાસ કરી હતી. તે દરમિયાન અમને 3 શખ્સો ભાગતા જોવા મળ્યા હતા. વિદેશ મંત્રી S. જયશંકરે કચ્છ મુદ્દે પત્રકાર પરિષદમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું, આ એવો મુદ્દો નથી જે આજે અચાનક ઊભો થયો છે. સંસદ અને તમિલનાડુમાં આ મુદ્દો સતત ઉઠાવવામાં આવ્યો છે, તેના પર ચર્ચા થઈ છે. આ મુદ્દે મેં હાલના મુખ્યમંત્રીને 21 વખત જવાબ આપ્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ અને DMK એવું નાટક કરી રહ્યા છે કે તેમની કોઈ જવાબદારી નથી અને આ તાજેતરનો મુદ્દો છે. જનતાને જાણવાનો અધિકાર છે કે 1974માં કચ્છ કેવી રીતે આપવામાં આવ્યો હતો. DMKના નેતા અને તત્કાલીન મુખ્યમંત્રી M. કરુણાનિધિ પણ આ સમજૂતીથી સંપૂર્ણપણે વાકેફ હતા. વિદેશ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસના વડાપ્રધાનોએ આ મુદ્દે ઉદાસીનતા દર્શાવી હતી. કચ્છ ટાપુ શ્રીલંકાને આપવામાં આવ્યો. ભારતીય માછીમારોના અધિકારો છોડી દેવામાં આવ્યા. જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી જેવા વડાપ્રધાનોએ કચ્છ એક નાનો ટાપુ અને નાનો ખડક કહ્યો હતો.